શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં વિદેશી ચલણ બદલવાના બહાને એક વેપારી સાથે થયેલી ₹18.65 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। આ હાઈ પ્રોફાઇલ છેતરપિંડીના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। મળતી માહિતી મુજબ ગત 15 મે 2024ના રોજ જહાંગીરપુરા વિસ્તારમાં ફરિયાદીને એક અજાણ્યા શખ્સે ફોન કરીને ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાની ઓફર આપી હતી। આકર્ષક દરની લાલચમાં આવીને ફરિયાદી જ્યારે રોકડ રકમ લઈને પહોંચ્યા ત્યારે આરોપીઓ અને તેના સાગરીતોએ તેમને વિશ્વાસમાં લીધા હતા। ફરિયાદી પાસેથી ₹18.65 લાખની મતા મેળવી લીધા બાદ આરોપીઓ તેમને ડોલર આપ્યા વિના જ લાલ રંગની i20 કારમાં ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા। આખી ઘટના પૂર્વ આયોજિત કાવતરા મુજબ અંજામ આપવામાં આવી હતી। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો સક્રિય થઈ હતી। તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના આર્મ્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી ગૌરવ ઝીલુભાઈ સરવૈયા ડક્કાઓવાળા વિસ્તારમાંથી પસાર થવાનો છે। આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો। ધરપકડ બાદ તેની પાસેથી ₹70,000ની રોકડ મળી આવી હતી અને તેણે પોતાના સાગરીતો સાથે મળીને આ છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી હતી। હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।